ઓકે ફ્રેન્ડ્સ, સો હવે આપણે લાસ્ટ વિડીયોમાં ઘણી બધી વસ્તુ જોઈ હતી, જેમાં આપણે અલગ અલગ ટર્મિનોલોજી ડિસ્કસ કરી હતી, જે ટર્મિનોલોજીસ વિચ આર એસોસિએટેડ વિથ ડ્રોઈંગ અ રે ડાયાગ્રામ. ઓકે, સો થોડું આપણે રિકોલ કરી લઈએ કે એક વચ્ચે પ્રિન્સિપલ એક્સિસ હોય. પ્રિન્સિપલ એક્સિસ એક ઇમેજિનરી લાઇન છે જે કોન્કેવ અથવા કોન્વેક્સ મિરર જે છે તેના પોલ અને સેન્ટર ઓફ કર્વેચરમાંથી પાસ થતી હોય. પોલનો સિમ્બોલ હતો આપણે પી અને સેન્ટર ઓફ કર્વેચરનો સિમ્બોલ હતો સી. ઓકે, બંનેનું હાફ, જો પી અને સી આ બંને વચ્ચેનું જે ડિસ્ટન્સ છે તેનું આપણે હાફ ડિસ્ટન્સ લઈએ તો એ બની જાય એફ. ઓકે, સો અહીંયા એક નવી વસ્તુ આપણે ડિસ્કસ કરીએ છીએ કે સી ઇઝ ઇક્વલ્સ ટુ 2f. ઓકે, સ્મોલ એફ એટલે ફોકલ લેન્થ. તો સેન્ટર ઓફ કર્વેચર જે છે, સોરી સેન્ટર ઓફ કર્વેચર નથી, આપણે આર લેવાનું છે. રેડિયસ ઓફ કર્વેચર, રેડિયસ ઓફ કર્વેચર આર ઇઝ ઇક્વલ્સ ટુ 2f. ઓકે, એટલે રેડિયસ ઓફ કર્વેચર જે છે આ આખું ડિસ્ટન્સ જે છે પીસી જે ડિસ્ટન્સ છે તે હંમેશા આ ફોકલ લેન્થના કરતાં ડબલ હશે. ફોકલ લેન્થ આપણે શું કહ્યું? પ્રિન્સિપલ ફોકસ એન્ડ પોલ, આ બંનેની વચ્ચેનું જે ડિસ્ટન્સ છે તેને આપણે કહીએ ફોકલ લેન્થ. ઓકે, અને રેડિયસ ઓફ કર્વેચર કેટલું છે? પોલથી સેન્ટર ઓફ કર્વેચરનું જે ડિસ્ટન્સ છે, પોલથી સેન્ટર ઓફ કર્વેચરના ડિસ્ટન્સને આપણે કહીએ રેડિયસ ઓફ કર્વેચર. તો રેડિયસ ઓફ કર્વેચર કેટલી હશે? આ ફોકલ લેન્થ કરતાં ડબલ હશે. એટલે આ ફોકલ લેન્થ પ્લસ એના જેટલું બીજું ડિસ્ટન્સ, એટલે શું બની જશે? આખું રેડિયસ ઓફ કર્વેચર. ઓકે, સો આ વસ્તુ યાદ રાખજો. r ઇઝ ઇક્વલ્સ ટુ 2f. ઓર બીજી કઈ રીતે લખી શકાય? જો આપણે આ f ને સબ્જેક્ટ બનાવીએ તો 2 જે છે તે સાઇડ ચેન્જ થશે ત્યારે r ની નીચે જશે. ધેરફોર f ઇઝ ઇક્વલ્સ ટુ r બાય 2. તો અહીંયા ફોકલ લેન્થની વેલ્યુ કેટલી થશે? રેડિયસ ઓફ કર્વેચર કરતાં અડધી થશે, r બાય 2. ઓકે, એટલે રેડિયસ ઓફ કર્વેચરને જો આપણે અડધી કરી નાખીએ તો શું બની જાય? ફોકલ લેન્થ. ઓકે, સો આટલી ટર્મિનોલોજીસ આપણે અહીંયા ડિસ્કસ કરી. એક છે પોલ, આ વચ્ચે જે ઇમેજિનરી લાઇન દેખાય છે એ છે પ્રિન્સિપલ એક્સિસ, સેન્ટર ઓફ કર્વેચર, પ્રિન્સિપલ ફોકસ. ઓકે, હવે આપણે રે ડાયાગ્રામ સ્ટાર્ટ કરીશું ડ્રો કરવાની, કઈ રીતે ડ્રો કરવાની છે. ઓકે, સો એના માટે તમને કેટલી વસ્તુ જોઈશે? એક તો સ્કેલ, ઓકે, પ્લસ શાર્પ પોઈન્ટ વાળી પેન્સિલ ઓર ક્લચ પેન્સિલ યુઝ કરો તો વધારે સારું. એન્ડ દેન તમારું કમ્પસ, જેને તમે જનરલી રાઉન્ડર કહો છો. ઓકે, તો કમ્પસ જોઈશે. ઓકે, આટલી વસ્તુ એન્ડ ઇરેઝર એન્ડ શાર્પનર વોટેવર, બાકીની બધી વસ્તુ તમને કહો. મેઇન વસ્તુ આટલી છે. એક પેન્સિલ જોઈશે, એક કમ્પસ જોઈશે ઓર રાઉન્ડર એન્ડ એક સ્કેલ. ઓકે, સો સ્કેલ ડ્રોઈંગ કઈ રીતે થશે? હવે સૌથી પહેલું આપણે અહીંયા ડિસ્કસ શું કરવાનું છે? રે ડાયાગ્રામ ડ્રો કરવા પહેલા આપણે થોડાક રૂલ્સ જોવા પડશે. ઓકે, સો એ રૂલ્સમાં લેટ્સ સે આપણે લાસ્ટ વિડીયોમાં પણ જોયેલું હતું કે એક ઓબ્જેક્ટમાંથી બે રે આપણે ડ્રો કરીએ. ઓકે, સો લેટ્સ સે આ એક કોન્કેવ મિરર છે. ઓકે, આ કોન્કેવ મિરર છે. જો ઓબ્જેક્ટમાંથી લાઇટ, ઓબ્જેક્ટ ઇન્ફાઇનાઇટ ડિસ્ટન્સ પર હોય, ઇન્ફાઇનાઇટ ડિસ્ટન્સ એટલે નજીકમાં દેખાતું નથી, એ ઇન્ફાઇનાઇટ ડિસ્ટન્સ પર, જે રીતે આપણે જોવા જઈએ તો અહીંયાથી આપણે કોઈ નજીકના પ્લેનેટને જોઈએ તો એ પણ આપણા કરતાં ખાસા દૂરના ડિસ્ટન્સ પર છે, એટલે આપણને એ ઇન્ફાઇનાઇટ ડિસ્ટન્સ કહેવાય. સો ઇન્ફાઇનાઇટ ડિસ્ટન્સથી જ્યારે લાઇટ રેઝ ટ્રાવેલ કરતા હોય તો એ ઓલવેઝ કેવા આવશે? પ્રિન્સિપલ એક્સિસને પેરેલલ આવશે. ઓકે, તો આ પ્રિન્સિપલ એક્સિસને પેરેલલ રેઝ આવે છે. તો વેન અ રે ઓફ લાઇટ ટ્રાવેલિંગ parallel to principal axis incident on concave mirror, આ કેવો મિરર છે? કોન્કેવ મિરર. તો આ જ્યારે પેરેલલ રે ઇન્સિડન્ટ થશે તો એ હંમેશા ક્યાંથી પાસ થશે? એના પ્રિન્સિપલ ફોકસમાંથી પાસ થશે. ઓકે, એટલે આ અથડાઈને પછી
એ રીતે રિફ્લેક્ટ થાય કે ઓલવેઝ એના પ્રિન્સિપલ ફોકસમાંથી જ પાસ થાય. આ એનું પ્રિન્સિપલ ફોકસ છે. તો આ વસ્તુ તમારે રૂલ નંબર 1 યાદ રાખવાનો છે. એ છે when a ray of light traveling parallel to principal axis incident on concave mirror, then the reflected ray will be passing from principal focus. Okay, first point તમને યાદ રહી ગયો. એટલે કોઈ પણ રીતે અહીંયાથી જો આપણે નીચેથી પ્રિન્સિપલ એક્સિસ ના નીચેથી કોઈ રે પાસ થતું હશે આ રીતે ઇન્સિડન્ટ રે. ઓકે, તો એ કેવું છે, પ્રિન્સિપલ એક્સિસ ને પેરેલલ છે. ઓકે, આ પ્રિન્સિપલ એક્સિસ છે તો એને પેરેલલી ટ્રાવેલ કરે છે અને એ મિરર પર ઇન્સિડન્ટ થાય છે. તો એ હવે કઈ રીતે રિફ્લેક્ટ થશે? એનું રિફ્લેક્ટેડ રે છે that will pass through principal focus. રે ઓલવેઝ એક સીધી લીટીમાં ટ્રાવેલ કરે, બટ હું અહીંયા સ્કેલ એવું કંઈ યુઝ નથી કરતો એટલે તમને થોડું વાંકું ચૂકું દેખાય. ઓકે, બટ એ ઓલવેઝ પ્રિન્સિપલ ફોકસમાંથી પાસ થશે. ઓકે, સો ફર્સ્ટ રૂલ તમને ખબર પડી ગયો. સેકન્ડ, આ પ્રિન્સિપલ એક્સિસ છે. પ્રિન્સિપલ એક્સિસની ઉપર આ મિરર છે, આ મિરરનું પોલ છે. અને લેટ્સ સે હવે આ પ્રિન્સિપલ એક્સિસને પેરેલલ હતું. એવું જરૂરી નથી કે બધા રેઝ ઓલવેઝ પ્રિન્સિપલ એક્સિસને પેરેલલ ઇન્સિડન્ટ થાય. ઘણા રેઝ જે છે તે અલગ અલગ એંગલ પર ઇન્સિડન્ટ થશે. તો આપણે સેકન્ડ નંબરનો એંગલ લઈએ ઓર સેકન્ડ નંબરનો પોઈન્ટ લઈએ પોલ. એટલે જો કોઈ રે ઓફ લાઇટ જ્યારે આ પોલ ઉપર ઇન્સિડન્ટ થાય, બરાબર, તો આ પ્રિન્સિપલ એક્સિસ છે તેની સાથે જે એંગલ બનાવે તેને આપણે શું કહીશું? થીટા આઈ, that is angle of incidence. Angle of incidence. તો આ જે ઇન્સિડન્ટ રે છે તે આ જેટલો થીટા આઈ બનાવેલો છે તેટલો જ એંગલ બનાવીને રિફ્લેક્ટ થશે. ઓકે, તો આ રિફ્લેક્ટેડ રે અને આ થીટા આર, that is angle of reflection. Okay, એટલે theta I will always be equal to theta R જો પોલ પર ઇન્સિડન્ટ થાય તો. ઓકે, ગમે તે જગ્યાએ નહીં. આ સેમ રૂલ આપણે કઈ જગ્યાએ જોઈ ગયેલા? જ્યારે આપણે પ્લેન મિરર ડિસ્કસ કરેલું તે ટાઈમે. ઓકે, અથવા લોઝ ઓફ રિફ્લેક્શનમાં પણ આપણે ડિસ્કસ કરેલું કે જો રેગ્યુલર સરફેસ હોય, રેગ્યુલર સરફેસ એટલે કેવી? એકદમ સ્મૂધ સરફેસ. ઓકે, તો એના પરથી રિફ્લેક્શન કેવું થશે? રેગ્યુલર રિફ્લેક્શન થશે. ઓકે, તો અહીંયા થીટા આઈ વિલ ઓલવેઝ બી ઇક્વલ ટુ થીટા આર જો ઇન્સિડન્ટ રે પોલ ઉપર ઇન્સિડન્ટ થતા હોય તો. અહીંયા ક્યાં ઇન્સિડન્ટ થતા હતા? પ્રિન્સિપલ એક્સિસને પેરેલલ ટ્રાવેલ કરતા હતા તો એ પ્રિન્સિપલ ફોકસમાંથી રિફ્લેક્ટ થતા હતા. રાઈટ? તો આ સેકન્ડ રૂલ તમને સમજ પડી ગઈ. એંગલ ઓફ ઇન્સિડન્સ જો રે ઓફ લાઇટ જો પોલ ઉપર ઇન્સિડન્ટ થતું હોય તો એ સેમ એંગલ બનાવીને રિફ્લેક્ટ થશે. ઓકે, થર્ડ રૂલ. હવે આ પોલ છે. પોલ પછી પહેલું પોઈન્ટ કયું આવશે? પ્રિન્સિપલ ફોકસ. ઓકે, તો આ છે આપણું પ્રિન્સિપલ એક્સિસ, આ છે આપણું પોલ અને લેટ્સ સે આ એનું પ્રિન્સિપલ ફોકસ છે. ઓકે, હવે જો આ પહેલું રે સ્ટ્રેટ હતું પેરેલલ ટુ પ્રિન્સિપલ એક્સિસ, હવે એક એંગલ પર પોલ ઉપર ઇન્સિડન્ટ થાય છે. હવે થર્ડ રે જે છે તે પ્રિન્સિપલ ફોકસમાંથી ઇન્સિડન્ટ થતું હોય. લેટ્સ સે આ રીતે એક રે આવે છે અને આ પ્રિન્સિપલ ફોકસમાંથી ઇન્સિડન્ટ થાય છે. ઓકે, આ રે આવીને આ રીતે થાય છે. રાઈટ? તો એ કઈ રીતે રિફ્લેક્ટ થશે? તો એનું રિફ્લેક્ટેડ રે જે છે that will always be parallel to principal axis. ઓકે, એટલે આ રીતે રે ઓફ લાઇટ પ્રિન્સિપલ ફોકસમાંથી પાસ થઈને મિરર પર ઇન્સિડન્ટ થશે તો એના પછી એનું રિફ્લેક્ટેડ રે પ્રિન્સિપલ એક્સિસને પેરેલલ રિફ્લેક્ટ થશે. એટલે આ રીતે આવીને આમ પાછું જશે. ઓકે, તો આ થર્ડ નંબરનો રૂલ છે. પ્રિન્સિપલ ફોકસમાંથી when a ray of light incident on concave mirror from passing from
principal focus, then the reflected ray will always be parallel to principal axis. The reflected ray will always be parallel to principal axis. Okay, એટલે આ રીતે પ્રિન્સિપલ ફોકસ માંથી ઇન્સિડન્ટ થતું હોય તો એ પ્રિન્સિપલ એક્સિસ ને પેરેલલ રિફ્લેક્ટ થશે. ઓકે, થર્ડ રૂલ સમજ પડી ગઈ. હવે પ્રિન્સિપલ ફોકસ પછી કયું પોઈન્ટ આવે છે? સેન્ટર ઓફ કર્વેચર. તો ચોથો રૂલ છે સેન્ટર ઓફ કર્વેચર નો. લેટ્સ સે આ એક પ્રિન્સિપલ એક્સિસ છે, આ કોન્કેવ મિરર છે, આ એનું પોલ છે અને આ એનું સેન્ટર ઓફ કર્વેચર છે. હવે જો કોઈ રે ઓફ લાઇટ આ સેન્ટર ઓફ કર્વેચર માંથી આ રીતે ઇન્સિડન્ટ થતું હોય, બરાબર, આની ઉપર જે ડાયાગ્રામ ડિસ્કસ કર્યો તેમાં રે ઓફ લાઇટ પ્રિન્સિપલ ફોકસ માંથી ઇન્સિડન્ટ થાય છે. અહીંયા રે ઓફ લાઇટ જે છે તે સેન્ટર ઓફ કર્વેચર માંથી ઇન્સિડન્ટ થાય છે. ઓકે, તો સેન્ટર ઓફ કર્વેચર માંથી જે રે ઓફ લાઇટ ઇન્સિડન્ટ થાય તે સેમ પાથમાં પાછું રિફ્લેક્ટ થશે. ઓકે, એટલે જે રીતે આવે તે જ પાથમાં એ પાછું રિફ્લેક્ટ થઈ જાય. ઓકે, તો આ ચાર રૂલ આપણે ખાસ યાદ રાખવાના છે રે ડાયાગ્રામ ડ્રો કરતી વખતે. આ જ વસ્તુ તમને લેન્સમાં પણ કામ લાગશે, પણ આપણે તે ટાઈમે ફરીથી ડિસ્કસ કરીશું. અત્યારે તો ફરીથી રિપીટ કરીએ. પહેલું, જ્યારે રે ઓફ લાઇટ પ્રિન્સિપલ ઇન્સિડન્ટ લાઇટ, ઓકે, ઇન્સિડન્ટ લાઇટ જો પ્રિન્સિપલ એક્સિસ ને પેરેલલ હોય, પેરેલલ ઇન્સિડન્ટ થાય તો એના રિફ્લેક્ટેડ રેઝ જે છે તે પ્રિન્સિપલ ફોકસ માંથી પાસ થશે. ઓકે, સેકન્ડ, જો ઇન્સિડન્ટ રેઝ પોલ ઉપર ઇન્સિડન્ટ થાય તો એ જેટલો એંગલ ઓફ ઇન્સિડન્સ બનાવે તેટલો જ એંગલ ઓફ રિફ્લેક્શન બનાવીને રિફ્લેક્ટ થશે. ઓકે, થર્ડ, જો ઇન્સિડન્ટ રેઝ પ્રિન્સિપલ ફોકસ માંથી ઇન્સિડન્ટ થાય છે, પ્રિન્સિપલ ફોકસ માંથી પાસ થાય અને એના પછી કોન્કેવ મિરર પર ઇન્સિડન્ટ થાય છે, તો આવા રેઝ પ્રિન્સિપલ એક્સિસ ને પેરેલલ રિફ્લેક્ટ થશે. એટલે આ રેઝ ઓલવેઝ પેરેલલ રિફ્લેક્ટ થશે. ઓકે, આ આપણે માની લેવાનું છે. ઓકે, એને એકચ્યુઅલી પણ થાય પણ છે. ઓકે, સો આ લો પણ કહી શકો, રૂલ્સ. ઓકે, એન્ડ ફોર્થ છે સેન્ટર ઓફ કર્વેચર માંથી જો ઇન્સિડન્ટ થતા હોય, સેન્ટર ઓફ કર્વેચર માંથી જો ઇન્સિડન્ટ થતા હોય તો એ સેમ પાથમાં રિટર્ન થાય. ઓકે, તો આ ચાર રૂલ તમે સમજી લીધા. હવે આપણે આવીશું રે ડાયાગ્રામ ડ્રો કરવા પર. ઓકે, હવે રે ડાયાગ્રામ ડ્રો કરવા માટે જે વસ્તુઓની જરૂર છે તે મેં તમને પહેલા પણ જણાવી છે. એક સ્કેલ જોઈશે. હવે અમારી પાસે કોઈ સ્કેલ તો છે નહીં અત્યારે, સો આ રીતે સ્ટીકમાંથી એક સ્કેલ બનાવીને ટ્રાય કરી છે. તો તમારી બધાની સ્કેલ પર 0, 1, 2, 3, 4, 5 એ રીતે સેન્ટીમીટર આપેલા હશે. તો તમારે શું કરવાનું છે? 0, 2, 4, 6, 8, 10 આટલા જે સેન્ટીમીટરના માર્ક છે એટલા માર્ક પર પોઈન્ટ મૂકવાના એક લાઈન ડ્રો કર્યા પછી. એટલે એક ડાયાગ્રામ હું તમને આ રીતે ડ્રો કરીને બતાવીશ, બાકી આના વગર જ આપણે ડ્રો કરીશું. એટલે લેટ્સ સે તમારે એક લાઈન ડ્રો કરવાની છે. આ રીતે એક લાઈન ડ્રો કરી. હવે એ લાઈન ઉપર તમારે 0, 2, 4, 6, 8 આ જેટલી જગ્યાએ માર્ક છે તે જગ્યાએ તમારે પોઈન્ટ મૂકવાના છે. પાંચ પોઈન્ટ તમે મૂકી દીધા. હવે તમારે કંપાસ લેવાનું છે તમારું, જેને તમે જનરલી રાઉન્ડર કહો. તો એ રાઉન્ડર પર કોઈ પણ એક પોઈન્ટ પકડી લો અને એના ઉપરથી તમારે એક આર્ક મૂકવાનો છે. ઓકે, 2 પોઈન્ટ છોડીને. લેટ્સ સે આ પોઈન્ટ તમે સિલેક્ટ કરો તો આ પોઈન્ટ ઉપર રાઉન્ડર મૂકીને તમારે એક આર્ક ડ્રો કરવાનો છે 4 સેન્ટીમીટર દૂર. એટલે જો આ 0, 2, 4, 6, 8 આ રીતના તમે માર્ક મૂક્યા હોય તો તમારે 0 or 2 કોઈ પણ એક જગ્યાએ 2 પર કંપાસ મૂકીને 6 નંબર ઉપર આ રીતે આર્ક ડ્રો કરવાનો છે. બરાબર, આર્ક ડ્રો કરી લીધો તો આ તમારો મિરર થઈ જશે, કોન્કેવ મિરર. ઓકે, જે પોઈન્ટ ઉપર તમે આર્ક ડ્રો કરેલો હતો, જે જગ્યાએ પ્રિન્સિપલ એક્સિસ છે
એ જગ્યાએ તમારે પોલ લખવાનું છે. પોલથી લેફ્ટ હેન્ડ સાઈડ પર જે પહેલું પોઈન્ટ આવે છે તે તમારું બની જશે પ્રિન્સિપલ ફોકસ, અને પ્રિન્સિપલ ફોકસ પછીનો જે પોઈન્ટ છે તે બની જશે તમારું સેન્ટર ઓફ કર્વેચર. ઓકે, સો પોલ, પ્રિન્સિપલ ફોકસ એન્ડ સેન્ટર ઓફ કર્વેચર. આ વસ્તુ ખાસ યાદ રાખજો. તમે સેન્ટર ઓફ કર્વેચર કયું બનશે? જે પોઈન્ટ પરથી તમે આર્ક ડ્રો કરેલો છે. ઓકે, જે પોઈન્ટ પરથી તમે આર્ક ડ્રો કર્યો હોય તે તમારો સેન્ટર ઓફ કર્વેચર બને. ઓકે, સો હવે આ માર્ક હટાવી લઉં છું. તો આટલું તમારું થઈ ગયું. હવે લેટ્સ સે આપણે ઓબ્જેક્ટ પ્લેસ કરીએ. ઇન્ફાઇનાઇટ ડિસ્ટન્સ પર નથી હમણાં હું ઓબ્જેક્ટને, હવે ઓબ્જેક્ટ જે છે તેને આપણે ઓલવેઝ એક એરો તરીકે ડ્રો કરીએ રે ડાયાગ્રામમાં, જે ઇઝીલી આપણે ડ્રો કરી શકીએ. ઘણા બધા કેન્ડલ પણ ડ્રો કરાવડાવે છે, બટ કેન્ડલ જે છે તે ડ્રો કરવામાં ટાઈમ વધારે જાય, એના કરતાં વધારે સારું છે એરો. ઓકે, એટલે ઓબ્જેક્ટને આપણે એઝ એન એરો રિપ્રેઝેન્ટ કરીએ છીએ. ઓકે, એરો પરથી એનો જે ટોપમોસ્ટ પોઈન્ટ છે તે ત્યાંથી તમારે બે રે પાસ કરવાના છે. હવે બંને રે, લેટ્સ સે ઓબ્જેક્ટ જે છે તે સેન્ટર ઓફ કર્વેચરથી દૂર છે. આ રીતે ઓબ્જેક્ટ એક પ્લેસ કરેલો છે મેં. ઓકે, તો આના પોઈન્ટ ઉપરથી તમારે બે રેઝ ડ્રો કરવાના છે. એક રે ઓલવેઝ પ્રિન્સિપલ એક્સિસને પેરેલલ હશે, એટલે પ્રિન્સિપલ એક્સિસને પેરેલલ તમારે સ્કેલ મૂકી દેવાની, અને તમારે તો આ એક રે થઈ ગયું પ્રિન્સિપલ એક્સિસ ને પેરેલલ. ઓકે, બીજું રે તમે કોઈ પણ પોઈન્ટમાંથી પાસ કરી શકો, સેન્ટર ઓફ કર્વેચર ઓર પ્રિન્સિપલ ફોકસ. પોલ વાળા પોઈન્ટ ઉપર આપણે ઇન્સિડન્ટ કરાવવાનું નથી, બીકોઝ કારણ કે આપણે પછી પેલો એંગલ મેઝર કરવો પડે. ઓકે, તો અહીંયા પ્રિન્સિપલ એક્સિસ ને પેરેલલ એક રે થઈ ગયું. બીજું રે જે છે તે દૂરનો, આનાથી જેટલો પણ દૂર પોઈન્ટ હોય તેમાંથી પાસ કરાવવાનું છે. તો સેન્ટર ઓફ કર્વેચર એના નજીક છે, તો આપણે પ્રિન્સિપલ ફોકસમાંથી પાસ કરાવીએ, એટલે બીજું ઇન્સિડન્ટ રે જે છે તે પ્રિન્સિપલ ફોકસમાંથી પાસ થશે. લેટ્સ સે આ રીતે. તો આ પ્રિન્સિપલ ફોકસમાંથી ઇન્સિડન્ટ થાય છે, બરાબર. એક રે જે છે તે પ્રિન્સિપલ એક્સિસને પેરેલલ ઇન્સિડન્ટ થાય છે, બીજું રે જે છે તે પ્રિન્સિપલ ફોકસમાંથી ઇન્સિડન્ટ થાય છે. હવે આપણે જે રૂલ જોઈ ગયા, હવે આપણે હમણાં 4 રૂલ જોયા, તેમાં પહેલો રૂલ હતો જો પ્રિન્સિપલ એક્સિસને પેરેલલ રે ઇન્સિડન્ટ થતા હોય તો એ હંમેશા ક્યાંથી પાસ થશે? એ રિફ્લેક્ટેડ રે જે છે તે પ્રિન્સિપલ ફોકસમાંથી પાસ થશે. અને બીજો રૂલ હતો કે જો પ્રિન્સિપલ ફોકસમાંથી ઇન્સિડન્ટ થતું હોય, રે ઓફ લાઇટ પ્રિન્સિપલ ફોકસમાંથી ઇન્સિડન્ટ થતું હોય તો એ હંમેશા પ્રિન્સિપલ એક્સિસને પેરેલલ રિફ્લેક્ટ થશે, રાઈટ. તો આ જે બંને રે છે, પહેલું રે પ્રિન્સિપલ એક્સિસને પેરેલલ ઇન્સિડન્ટ થાય છે, તો એને આપણે સ્કેલ મૂકીને એ રીતે ડ્રો કરવાનું છે કે એ પ્રિન્સિપલ ફોકસમાંથી રિફ્લેક્ટ થાય. ઓકે, સો આપણે આ રીતે પ્રિન્સિપલ ફોકસમાંથી એ પાસ થાય છે, બરાબર. અને આ જે રિફ્લેક્ટેડ આ જે ઇન્સિડન્ટ રે છે, જે પ્રિન્સિપલ એક્સિસને પ્રિન્સિપલ ફોકસમાંથી ઇન્સિડન્ટ થાય છે, એ કેવું રિફ્લેક્ટ થશે? પ્રિન્સિપલ એક્સિસને પેરેલલ. તો જે જગ્યાએ જે પોઈન્ટ પર એ ઇન્સિડન્ટ થતું હતું તે પોઈન્ટ પરથી પ્રિન્સિપલ એક્સિસને પેરેલલ એને રિફ્લેક્ટેડ રે બતાવવાનું છે. ઓકે, તો આ બંને રે થઈ ગયા. એક રે પ્રિન્સિપલ એક્સિસને પેરેલલ ઇન્સિડન્ટ થતું હતું તો એ નું રિફ્લેક્ટેડ રે જે છે તે પ્રિન્સિપલ ફોકસમાંથી પાસ થાય છે, અને બીજું રે જે છે પ્રિન્સિપલ ફોકસમાંથી ઇન્સિડન્ટ થાય છે તે પ્રિન્સિપલ એક્સિસને પેરેલલ રિફ્લેક્ટ થાય છે. આ બંને રે, આ બંનેના જે રિફ્લેક્ટેડ રે છે, આ રિફ્લેક્ટેડ રે છે, આ બીજું રિફ્લેક્ટેડ રે છે. આ બંને રે એકબીજાને એક પોઈન્ટ, સર્ટન પોઈન્ટ છે તે જગ્યાએ એકબીજાને ઇન્ટરસેક્ટ કરે છે. ઇન્ટરસેક્ટ એટલે એકબીજાને ક્રોસ કરે છે. ઓકે, ક્રોસ કરે છે. જે પોઈન્ટ પર એકબીજાને ક્રોસ કરે તે જગ્યાએ ઇમેજ ક્રિએટ થાય.
તો તમારે પ્રિન્સિપલ એક્સિસ પરથી એક વર્ટિકલ લાઈન ડ્રો કરવાની રહેશે. ઓકે, ને જેનો એરો એ પોઈન્ટ ઉપર આવશે, હેડ એ પોઈન્ટ ઉપર આવશે. ઓકે, એટલે જો ઓબ્જેક્ટ આપણો આ રીતે હોય તો ઇમેજનો હેડ નીચેની બાજુ આવશે. ઓકે, તો આ નીચે એરો છે, તો આ જે છે તે તમારી ઇમેજ ક્રિએટ થશે. આ રીતે ઇમેજ ક્રિએટ થશે. તો આને કહેવાય રે ડાયાગ્રામ. તો આઈ હોપ કે તમને સમજ પડી હોય કઈ રીતે તમારે રે ડાયાગ્રામ ડ્રો કરવાના છે. સો હવે આપણે ફર્સ્ટ કોન્કેવ મિરરમાં અલગ અલગ પોઝિશન થ્રુ ઇમેજ કઈ રીતે ફોર્મ થાય એ જોવાનું છે. તો આપણે રૂલ્સ જોયા, ટોટલ 4 રૂલ હતા, બરાબર. એક, જો પ્રિન્સિપલ એક્સિસ ને પેરેલલ રે ઇન્સિડન્ટ થાય. બીજું, પોલ ઉપર ઇન્સિડન્ટ થાય. ત્રીજું, પ્રિન્સિપલ ફોકસ ઉપર ઇન્સિડન્ટ માંથી ઇન્સિડન્ટ થાય. અને ચોથું, સેન્ટર ઓફ કર્વેચર માંથી ઇન્સિડન્ટ થાય. ઓકે, so now image formation through concave mirror. ઓકે, આના પછી આપણે ડિસ્કસ કરીશું ઇમેજ ફોર્મેશન થ્રુ કોન્વેક્સ મિરર એઝ વેલ. ઓકે, સો પહેલા એક વસ્તુ તમને હજુ બતાવી દઉં કે ઓબ્જેક્ટ જે છે તે કેટલી કેટલી જગ્યાએ હોઈ શકે મિરરની સામે. સપોઝ આપણે મિરરની સામે ઊભા હોઈએ તો ઓબ્જેક્ટ કઈ કઈ જગ્યાએ હોઈ શકે. ઓકે, સો લેટ્સ સે આ મિરર ડ્રો કર્યો છે, આ એનું પોલ છે. પોલથી ફર્સ્ટ પોઈન્ટ આવે પ્રિન્સિપલ ફોકસ, અને એના કરતાં ડબલ ડિસ્ટન્સ હોય એટલે આપણે ઓલમોસ્ટ ડબલ ડિસ્ટન્સ લેટ્સ સે આ છે સેન્ટર ઓફ કર્વેચર, બરાબર. તો આ પોલથી 2 પોઈન્ટ છે અને એના પછીનું જે ડિસ્ટન્સ છે તે ઇન્ફાઇનાઇટ ડિસ્ટન્સ. તો કેટલી અલગ અલગ જગ્યાએ ઓબ્જેક્ટ હોઈ શકે. ઓબ્જેક્ટ સૌથી પહેલું ઇન્ફાઇનાઇટ ડિસ્ટન્સ પર હોઈ શકે. ઇન્ફાઇનાઇટ ડિસ્ટન્સ એટલે આપણને દેખાતું નથી, બરાબર, ઘણા દૂર છે. ઓકે, ઓબ્જેક્ટ ઘણો દૂર છે. તો ફર્સ્ટ પોઝિશન આપણી કઈ આવશે? if object is at infinity. ઓકે, ઓબ્જેક્ટ ઇન્ફાઇનાઇટ ડિસ્ટન્સ પર છે. હવે થોડોક ઓબ્જેક્ટને આપણે નજીક લાવીએ. તો નજીક લાવીએ એટલે કયું? સેન્ટર ઓફ કર્વેચર થી થોડુંક દૂર છે. ઓકે, તો સેકન્ડ પોઝિશન તમારી શું આવશે? બિયોન્ડ C, beyond C or center of curvature. તો ઓબ્જેક્ટ અહીંયા આવી ગયો. લેટ્સ સે થોડોક નજીક લાવ્યો એટલે પહેલા હતો એકદમ ઇન્ફાઇનાઇટ ડિસ્ટન્સ પર, સેકન્ડ પોઝિશન બિયોન્ડ C, નજીક આવી ગયો. હવે અહીંયાથી ઉચકીને થર્ડ પોઝિશન સેન્ટર ઓફ કર્વેચર ઉપર એક્ઝેક્ટ. એટલે ઓબ્જેક્ટ ક્યાં છે? સેન્ટર ઓફ કર્વેચર ઉપર છે. તો થર્ડ પોઝિશન તમારી થશે એટ C, બરાબર. ચોથી પોઝિશન કઈ આવશે? સેન્ટર ઓફ કર્વેચર થી થોડુંક હવે નજીક લાવીએ હજુ, તો સેન્ટર ઓફ કર્વેચર અને પ્રિન્સિપલ ફોકસની વચ્ચે, બરાબર. એટલે એકદમ દૂર હતો, પછી થોડોક નજીક આવ્યો એટલે બિયોન્ડ સેન્ટર ઓફ કર્વેચર, હજુ થોડોક નજીક આવે એટલે સેન્ટર ઓફ કર્વેચર, હજુ થોડોક નજીક આવે એટલે બિટવીન C and F. ઓકે, તો ફોર્થ પોઝિશન છે બિટવીન C and F. ઓકે, હજુ થોડોક નજીક આવશે તો ક્યાં આવશે? પ્રિન્સિપલ ફોકસ પર. એટલે પાંચમી પોઝિશન તમારી થશે એટ પ્રિન્સિપલ ફોકસ એટ F. ઓકે, અને લાસ્ટ પોઝિશન શું થશે? બિટવીન F and P, that is પ્રિન્સિપલ ફોકસ એન્ડ પોલ. તો છઠ્ઠી પોઝિશન આપણે એના પછી ડિસ્કસ કરીએ. બિટવીન F and P, એના પછી બીજી કોઈ પોઝિશન આવશે નહીં, બીકોઝ આ મિરર છે. ઓકે, તો મિરરની પાછળની બાજુ અથવા મિરરના અંદર તો કોઈ ઓબ્જેક્ટ જઈ ના શકે. ઓકે, એટલે પોલ અને પ્રિન્સિપલ ફોકસની વચ્ચે આ છઠ્ઠી પોઝિશન છે. ઓકે, તો આ 6 પોઝિશનને આપણે ડ્રો કરીશું. કઈ રીતે ડ્રો થાય તમારે તમારી સ્કેલ
કંપાસ એન્ડ પેન્સિલની મદદથી આ ડ્રો કરવાનું રહેશે. સો સૌથી પહેલું તમે એક લાઈન ડ્રો કરો. એ લાઈન ઉપર મેં તમને કીધું તેમ 0 2 4 6 એ રીતે અલગ અલગ પોઈન્ટ મૂકવાના છે. 0 2 4 6 8. ઓકે, આ 5 પોઈન્ટ મૂકેલા છે તમે, જેથી કરીને બધાની વચ્ચેનું ડિસ્ટન્સ આપણને ઇક્વલ મળે. આપણે જોયું તેમ રેડિયસ ઓફ કર્વેચર અને ફોકલ લેન્થ બંને વચ્ચેનો રિલેશન r = 2f or f = r/2. ઓકે, કોઈ બી એક પોઈન્ટ ઉપર તમારે આર્ક ડ્રો કરવાનો છે. લેટ્સ સે હું 6 ઉપર એક લેન્સ આ રીતે મિરર ડ્રો કરું છું. ઓકે, આ છે આપણો કોન્કેવ મિરર. તો આ પહેલું 4 નંબર વાળો છે. 6 ઉપર જો મેં મિરર ડ્રો કર્યો હોય તો એ પોઈન્ટ કયું બની જશે? પોલ ઓફ ધ મિરર, પોલ P. ઓકે, એના પહેલાનું જે પોઈન્ટ હતું તે બની જશે પ્રિન્સિપલ ફોકસ, અને એના પહેલાનો જે પોઈન્ટ હતો તે બની જશે સેન્ટર ઓફ કર્વેચર. થોડુંક મોટું ડ્રો કરું એટલે તમને વ્યવસ્થિત દેખાય. આપણે સો તમારી ડાયાગ્રામ કઈ આ રીતે આવશે. પોલ, આ છે ફોકસ, અને આના કરતા ડબલ ડિસ્ટન્સ જો હોય તો આ સેન્ટર ઓફ કર્વેચર. હવે ઓબ્જેક્ટ ક્યાં છે? એટ ઇન્ફિનિટી, એટલે અહીંયા આપણને પેજમાં દેખાતો નથી અથવા બોર્ડ પર દેખાતો નથી, એ ખાસો દૂર છે. એના ઉપરથી જે રે ઓફ લાઇટ આવતા હશે તે કેવા હશે? પ્રિન્સિપલ એક્સિસ ને પેરેલલ. તો લેટ્સ સે આ રેઝ આવે છે એ પ્રિન્સિપલ એક્સિસ ને પેરેલલ આવે છે. ઓકે, તો આપણે રૂલ નંબર 1 જોયા કે આ પ્રિન્સિપલ એક્સિસ ને પેરેલલ જેટલા પણ રે હશે, પ્રિન્સિપલ એક્સિસ ને પેરેલલ રે જો ઇન્સિડન્ટ થતા હોય તો એ ક્યાંથી રિફ્લેક્ટ થશે? પ્રિન્સિપલ ફોકસમાંથી. એટલે આપણે અહીંયાથી સ્કેલ મૂકીને આ રીતે પ્રિન્સિપલ ફોકસમાંથી બધા રેને રિફ્લેક્ટેડ બતાવવાના છે. ઓકે, તો આ બધા રે રિફ્લેક્ટેડ જેટલા પણ રે છે તે બધા રે કઈ જગ્યાએ ઇન્સિડન્ટ થાય છે? એકબીજાને ઇન્ટરસેક્ટ કરે છે પ્રિન્સિપલ ફોકસ ઉપર. તો ઇમેજ ક્યાં બનશે? પ્રિન્સિપલ ફોકસ ઉપર. હવે એ પ્રિન્સિપલ એક્સિસ જે છે તેના ઉપર જ છે પોઈન્ટ એક્ઝેક્ટ, એટલે ઇમેજ ક્યાં બનશે? પ્રિન્સિપલ ફોકસ ઉપર. એટલે ઇમેજ કેવી આવશે? પોઈન્ટ લાઇક ઓર હાઈલી ડિમિનિશ્ડ. તો અહીંયા ઓબ્જેક્ટ ડિસ્ટન્સ આપણે થોડીક ઇન્ફોર્મેશન લખીશું. કઈ રીતે? ઓબ્જેક્ટ ડિસ્ટન્સ એ શું છે? એટ ઇન્ફિનિટી. ઓકે, સેકન્ડ ઇમેજ ડિસ્ટન્સ. તો અહીંયા ઇમેજનું ડિસ્ટન્સ કેટલું છે? આપણે પોલને રેફરન્સ પોઈન્ટ લેવાનો છે. તો પોલથી ઇમેજનું ડિસ્ટન્સ કેટલું છે? એની ફોકલ લેન્થ જેટલું. ઓકે, અહીંયા ઓબ્જેક્ટ ડિસ્ટન્સ નથી, આપણે ઓબ્જેક્ટ પોઝિશન. ઓકે, ઇમેજ પોઝિશન ક્યાં આવશે? એટ પ્રિન્સિપલ ફોકસ. હવે ઇમેજ અહીંયા કેવી બને છે? પોઈન્ટ જેવી. એટલે આપણે થર્ડ લખીએ નેચર ઓફ ધી સાઇઝ ઓફ ધી ઇમેજ. That is point like or diminished, highly diminished. Okay, highly diminished. અને fourth આપણે લખવાનું છે nature of image. નેચર આમાં ઇમેજનો કેવો આવશે? હવે આ બધા આપણે ઓલરેડી ડિસ્કસ કરી ગયા કે જો
રિફ્લેક્ટેડ લાઇટ રિફ્લેક્ટેડ રેઝ એકબીજાને એકચ્યુઅલમાં જો ઇન્ટરસેક્ટ કરે અથવા એકચ્યુઅલી એકબીજાને ક્રોસ કરશે તો ઇમેજ કેવી ફોર્મ થશે? રિયલ. તો અહીંયા ઇમેજ કેવી ફોર્મ થાય છે? ઓબ્વિયસલી આ રેઝ એકબીજાને એકચ્યુઅલમાં ઇન્ટરસેક્ટ કરે છે એટલે આ ઇમેજ ફોર્મ થશે રિયલ. ને જ્યારે રિયલ ઇમેજ ફોર્મ થતી હોય ત્યારે એ ઇમેજ કેવી આવશે? ઇન્વર્ટેડ આવશે. સો રિયલ એન્ડ ઇન્વર્ટેડ. ઇન્વર્ટેડ એટલે ઊંધી. ઓકે, સો ઓલવેઝ જ્યારે પણ રિયલ ઇમેજ ફોર્મ થાય ત્યારે એ ઇમેજ કેવી હશે? ઇન્વર્ટેડ હશે. ઓકે, તો આટલા 4 પોઈન્ટ જે છે તે તમારે કોઈ પણ રે ડાયાગ્રામ ડ્રો કરો તો એમાં લખવાના આવશે જ અને લખવા જ પડશે. તો એ ફર્સ્ટ પોઈન્ટ છે ઓબ્જેક્ટ પોઝિશન, કઈ જગ્યાએ ઓબ્જેક્ટ છે, પછી એની ઇમેજ કઈ જગ્યાએ ફોર્મ થાય છે, ઇમેજ પોઝિશન. થર્ડ પોઈન્ટ તમારે લખવાનો છે સાઇઝ ઓફ ઇમેજ, ઇમેજની સાઇઝ કેવી છે. આઈ મીન એમાં તમારે એ રીતે લખવાનું આવશે કે ઇમેજ ઓબ્જેક્ટ કરતાં મોટી છે, ઓબ્જેક્ટ કરતાં નાની છે, ઓબ્જેક્ટના સાઇઝ જેટલી છે, સેમ એઝ ઓબ્જેક્ટ, ઓર point like or highly diminished. Okay, then nature of image. Nature of image અહીંયા તમે real and inverted લખેલું છે. બીજો ટાઈપનો ઇમેજનો નેચર આવશે that is virtual and erect. virtual એટલે જે જગ્યાએ આપણે આગળ ડિસ્કસ કર્યું હતું તે પ્રમાણે જો રે ઓફ લાઇટ ઓર રિફ્લેક્ટેડ રેઝ એકબીજાને એકચ્યુઅલમાં ઇન્ટરસેક્ટ કરતા નથી પણ આપણે જ્યારે રેને એક્સટેન્ડ કરીએ ત્યારે એ આપણને અપિયર થાય એવું દેખાય કે એ એકબીજાને ઇન્ટરસેક્ટ કરે છે. તો તે ટાઈમે વર્ચ્યુઅલ ઇમેજ ફોર્મ થશે અને વર્ચ્યુઅલ ઇમેજ હંમેશા કેવી હશે? ઇરેક્ટ હશે. ઇરેક્ટ એટલે સીધી દેખાય, જેવો ઓબ્જેક્ટ હોય તે જ રીતની ઇમેજ ફોર્મ થાય. જે વસ્તુ આપણને પ્લેન મિરરની અંદર જોવા મળે છે. પ્લેન મિરરની અંદર કેવી ઇમેજ મળતી હતી આપણને? વર્ચ્યુઅલ એન્ડ ઇરેક્ટ. એટલે આપણું જ્યારે મિરર ઇમેજ જોઈએ તો મિરર ઇમેજ કેવી દેખાય? આપણને સીધી જ દેખાય. ઓકે, માથું નીચે નથી દેખાતું પણ માથું ઉપર જ દેખાય છે. ઓકે, તો આ ફર્સ્ટ પોઝિશન હતી એટ ઇન્ફાઇનાઇટ ડિસ્ટન્સ. તો જ્યારે પણ ઓબ્જેક્ટ ઇન્ફાઇનાઇટ ડિસ્ટન્સ પર હશે ત્યારે એની ઇમેજ કઈ જગ્યાએ ફોર્મ થશે? પ્રિન્સિપલ ફોકસ ઉપર. હવે આપણે સેકન્ડ નંબરનું ઇમેજ ડિસ્કસ કરીશું. ઓકે, સેકન્ડ નંબરની પોઝિશન કઈ છે? તો હવે ઇન્ફાઇનાઇટ ડિસ્ટન્સ પર હશું. હવે ઓબ્જેક્ટને આપણે થોડોક નજીક લાવીએ તો એ બિયોન્ડ સી એટલે સેન્ટર ઓફ કર્વેચરથી થોડું દૂર. બિયોન્ડ, તો અહીંયા ઇમેજ પોઝિશનમાં હું લખું ઓબ્જેક્ટ પોઝિશનમાં બિયોન્ડ સી. તો લેટ્સ સે આ એક પ્રિન્સિપલ એક્સિસ છે, આ મિરર ડ્રો કર્યો મેં. તમારે ઓલવેઝ 0 2 4 6 અથવા તમે લેવું હોય તો 0 3 6 9 12 થોડી મોટી ડાયાગ્રામ ડ્રો કરવી હોય તો 3-3 સેન્ટીમીટરનો ગેપ રાખો અથવા 2 સેન્ટીમીટરનો ગેપ રાખો. ઓકે, તો પોલ પછી પહેલું પોઈન્ટ આવશે તમારું પ્રિન્સિપલ ફોકસ. આ જે ડિસ્ટન્સ છે તેના ડબલ ડિસ્ટન્સ આવશે સેન્ટર ઓફ કર્વેચર. હવે આપણે કીધું તેમ ઓબ્જેક્ટ ક્યાં છે? બિયોન્ડ સેન્ટર ઓફ કર્વેચર. તો આ સેન્ટર ઓફ કર્વેચરથી થોડે દૂર તમારે ઓબ્જેક્ટ ડ્રો કરવાનો. બરાબર. હવે બે રેઝ તમારે ડ્રો કરવાના છે. એક પ્રિન્સિપલ એક્સિસને પેરેલલ ઇન્સિડન્ટ થાય, ઓકે, અને બીજું રે પ્રિન્સિપલ ફોકસમાંથી ઇન્સિડન્ટ થાય. એટલે આ રીતે પ્રિન્સિપલ ફોકસમાંથી ઇન્સિડન્ટ થાય. ઓલવેઝ યુઝ સ્કેલ. આઈ ડોન્ટ હેવ પ્રોપર ઇક્વિપમેન્ટ્સ, સો તો રૂલના હિસાબથી પ્રિન્સિપલ એક્સિસને પેરેલલ જે રે છે ધેટ વિલ રિફ્લેક્ટ ફ્રોમ પ્રિન્સિપલ ફોકસ. એટલે આ જે રે છે તે પ્રિન્સિપલ ફોકસમાંથી આ રીતે રિફ્લેક્ટ થશે. ઓકે, એન્ડ જે પ્રિન્સિપલ ફોકસમાંથી ઇન્સિડન્ટ થાય છે તે કેવું રિફ્લેક્ટ થશે? ઓલવેઝ પ્રિન્સિપલ એક્સિસને પેરેલલ. એટલે આ પ્રિન્સિપલ એક્સિસને પેરેલલ આ રીતે રિફ્લેક્ટ થશે. ઓકે, તો આ રિફ્લેક્ટેડ રે બંને થઈ ગયા. બંને એકબીજાને એક પર્ટિક્યુલર પોઈન્ટ પર ઇન્ટરસેક્ટ કરે છે. બંને એકબીજાને એક પર્ટિક્યુલર પોઈન્ટ પર ઇન્ટરસેક્ટ કરે તે જગ્યાએ આપણે ઇમેજ ડ્રો કરવાની છે. તો ઇમેજ કેવી આવશે? આ રીતે ઇન્વર્ટેડ, ઊંધી. એટલે પ્રિન્સિપલ એક્સિસ પરથી આપણે પરપેન્ડિક્યુલર એક લાઈન ડ્રો કરવાની છે પોઈન્ટ સુધી. ઓકે, તો અહીંયા
સેકન્ડ નંબર ઇમેજ પોઝિશન. પોઝિશન ક્યાં છે? બિટવીન સેન્ટર ઓફ કર્વેચર એન્ડ પ્રિન્સિપલ ફોકસ. એટલે આપણે અહીંયા લખીશું બિટવીન C and F. Okay, between center of curvature and principal focus. Size of the image. હવે અહીંયા આપણે સ્કેલ ને બધું યુઝ નથી કર્યું, એના લીધે અહીંયા આ ઇમેજ આપણને મોટી દેખાય છે, પણ એ એકચ્યુઅલી ઓબ્જેક્ટ કરતા નાની હશે. સો અહીંયા આપણે લખી શકીએ સ્મોલર ધેન ઓબ્જેક્ટ. or diminished. Okay, first માં highly diminished અને આમાં diminished image form થાય છે. Okay, or proper જો word use કરીએ તો smaller than object. nature of the image. હવે અહીંયા આપણને nature ખબર પડે છે, exactly real and inverted. so અહીંયા આવશે real and inverted. ઓકે, સો બે ડાયાગ્રામ થઈ ગયા. કઈ રીતે ડ્રો કરવાના છે એ મેં તમને આગળ એક્સપ્લેન કર્યું, તો એ રીતે તમારે ડ્રો કરીને મને એની ઇમેજીસ જે છે તે ફોરવર્ડ કરવાની છે. ઓકે, નાઉ થર્ડ ડાયાગ્રામ આપણે જોઈશું. હવે સેન્ટર ઓફ કર્વેચર ઉપર બિયોન્ડ સેન્ટર ઓફ કર્વેચર હતો ઓબ્જેક્ટ. હવે એના કરતા થોડોક નજીક આવશે તો કયો પોઈન્ટ આવશે? થર્ડ નંબરનો એટ સી. ઓકે, સો પહેલા ઇન્ફાઇનાઇટ ડિસ્ટન્સ, પછી થોડુંક નજીક આવશે એટલે બિયોન્ડ સી, ધેન એટ સી, સેન્ટર ઓફ કર્વેચર ઉપર. તો લેટ્સ સે પોલ, પ્રિન્સિપલ ફોકસ, સેન્ટર ઓફ કર્વેચર, અને ઓબ્જેક્ટને આપણે અહીંયા સેન્ટર ઓફ કર્વેચર ઉપર ડ્રો કરીએ છીએ. પરપેન્ડિક્યુલર લાઈન હોવી જોઈએ, રાઈટ? અહીંયાથી બે રે આપણે ડ્રો કરવાના છે, એક પ્રિન્સિપલ એક્સિસ ને પેરેલલ અને બીજું પ્રિન્સિપલ ફોકસમાંથી. ઓકે, પ્રિન્સિપલ એક્સિસ ને પેરેલલ રે જે છે તે પ્રિન્સિપલ ફોકસમાંથી રિફ્લેક્ટ થશે આ રીતે, એન્ડ પ્રિન્સિપલ ફોકસમાંથી જે પાસ થાય છે તે પ્રિન્સિપલ એક્સિસ ને પેરેલલ રિફ્લેક્ટ થશે. એટલે આ રીતે પ્રિન્સિપલ ફોકસમાંથી રિફ્લેક્ટ થશે. તો અહીંયા બંને એકબીજાને આ પોઈન્ટ પર ઇન્ટરસેક્ટ કરે છે. ઓકે, તે જગ્યાએ આપણે ઇમેજ ડ્રો કરવાની છે. તો અહીંયા તમે જ્યારે સ્કેલ અને પેન્સિલનો પ્રોપર યુઝ કરશો તો આ ઇમેજ જે છે તે એક્ઝેક્ટ ઓબ્જેક્ટની નીચે ફોર્મ થશે. ઓકે, અને સેમ સાઇઝની ફોર્મ થશે. ઓકે, સો આપણે લખીએ ઓબ્જેક્ટ પોઝિશન એટ સી, ઇમેજ પોઝિશન એટ સી, બરાબર? સેન્ટર ઓફ કર્વેચર પર જો ઓબ્જેક્ટ હોય તો એની ઇમેજ સેન્ટર ઓફ કર્વેચર પર જ આવશે. સાઇઝ ઓફ ધી ઇમેજ સેમ એઝ ઓબ્જેક્ટ, બરાબર? સેમ એઝ ઓબ્જેક્ટ. ઓકે, આ ઇમેજની જે સાઇઝ છે તે બંને સેમ એઝ ઓબ્જેક્ટ આવશે. and nature of image real and inverted because બંને રે જે છે તે એકબીજાને એક્ચ્યુઅલમાં ઇન્ટરસેક્ટ કરે છે. આ ડાયાગ્રામ ડ્રો કરતા તમારે એટલી કાળજી રાખવી પડશે કે આ ઓબ્જેક્ટ જે છે તે મિરર કરતા ખાસો નાનો હોવો જોઈએ. એટલે જો આપણે આ મિરર જેટલો મિરર મોટો ડ્રો કર્યો છે તો એના કરતા ખાસો નાનો, એટલે તમારી નોટબુકની અંદર એક અથવા દોઢ લાઈનનો ઓબ્જેક્ટ રાખજો, બરાબર? તો તમારી ઇમેજ પ્રોપર આવશે. એક અથવા દોઢ લાઈન એટલો જ ઓબ્જેક્ટ તમારે રાખવાનો છે. ઓકે, આ સ્પેસિફિક ડાયાગ્રામ ડ્રો કરવા માટે જ. ઓકે, નાઉ આપણે ફોર્થ પોઝિશન ડિસ્કસ કરીશું. that is if object is at between center of curvature and principal focus, between C and F. Okay, so let's say this is your principal axis, this is your mirror, pole, principal focus and center of curvature, and object is here. Okay,
બે રેસ તમારે ફરીથી ડ્રો કરવાના છે, એક પ્રિન્સિપલ એક્સિસ ને પેરેલલ અને એક પ્રિન્સિપલ ફોકસ માંથી. ઓકે, સો પ્રિન્સિપલ એક્સિસ ને પેરેલલ જે ઇન્સિડન્ટ થાય છે તે પ્રિન્સિપલ ફોકસ માંથી રિફ્લેક્ટ થશે અને પ્રિન્સિપલ ફોકસ માંથી જે ઇન્સિડન્ટ થાય છે તે પ્રિન્સિપલ એક્સિસ ને પેરેલલી રિફ્લેક્ટ થશે. એ બંને એકબીજાને એક જગ્યાએ ઇન્ટરસેક્ટ કરે છે ઓર ક્રોસ થાય છે. તે પોઈન્ટ પર તમારે ઇમેજ ડ્રો કરવાની છે. બરાબર, તો અહીંયા ઓબ્જેક્ટ કઈ જગ્યાએ છે? બિટવીન C and F. ઇમેજ પોઝિશન, ઇમેજ ક્યાં છે? બિયોન્ડ C, C થી દૂર બને છે. સો અહીંયા તમારે લખવાનું છે beyond C. ઓકે, સાઇઝ ઓફ ધ ઇમેજ, હવે આ જે ઓબ્જેક્ટ છે તેના કરતા મોટી દેખાય છે એટલે એ larger than object, okay, or magnified. Okay, larger than object or magnified. Then nature of image, obviously બંને રેઝ એકબીજાને ઇન્ટરસેક્ટ કરે છે એટલે real and inverted image. So fourth position થઈ ગઈ, right? Now fifth position, હવે અહીંયા સેન્ટર ઓફ કર્વેચર અને પ્રિન્સિપલ ફોકસ ની અંદર આપણે લીધું છે વચ્ચે ઓબ્જેક્ટ ને. હજુ થોડુંક નજીક આવશે ઓબ્જેક્ટ તો ક્યાં આવશે? પ્રિન્સિપલ ફોકસ ની ઉપર. સો ઓબ્જેક્ટ વિલ બી એટ F. So let's say આ પોલ છે, આ પ્રિન્સિપલ ફોકસ છે અને આના કરતા ઓલમોસ્ટ ડબલ ડિસ્ટન્સ તમારે રાખવાનું છે સેન્ટર ઓફ કર્વેચર. હવે અહીંયા તમારે ઓબ્જેક્ટ ક્યાં છે? એટ F. ઓકે, અહીંયા તમને તકલીફ શું પડશે? પ્રિન્સિપલ ફોકસ ને એના પછી કોઈ પોઈન્ટ નથી જ્યાંથી તમે રે પાસ કરી શકો. તો અહીંયા તમારે શું કરવાનું છે? એક રે જે છે તે એઝ યુઝ્યુઅલ તમારું પ્રિન્સિપલ એક્સિસ ને પેરેલલ રહેશે, રાઈટ? બીજું રે તમારે એ રીતે ડ્રો કરવાનું છે સ્કેલ લઈને કે એ તમારે સેન્ટર ઓફ કર્વેચર માંથી પાસ થઈ શકે. એટલે તમારે ઓબ્જેક્ટ ને ઓબ્જેક્ટ ઉપરથી એક રે ડ્રો કરવાનું જે સીધું સેન્ટર ઓફ કર્વેચર માંથી. એટલે તમારે સ્કેલ લઈને આ રીતે ગોઠવવાની સેન્ટર ઓફ કર્વેચર અને ઓબ્જેક્ટના ટોપ ઉપર, બરાબર? અને એક સીધી લાઈન એમાંથી ડ્રો કરી લેવાની છે, રાઈટ? તો આ સેન્ટર ઓફ કર્વેચર માંથી આ રે જે છે તે ઓબ્જેક્ટ માંથી આ રીતે ઇન્સિડન્ટ થાય છે અને સેમ એ સેન્ટર ઓફ કર્વેચર માંથી પાસ થશે. તો આ સેન્ટર ઓફ કર્વેચર માંથી પાસ થાય છે. ને બીજું રે તમારે એવું લેવાનું છે, આપણે પ્રિન્સિપલ એક્સિસ ને પેરેલલ લીધું હતું તો એ પ્રિન્સિપલ ફોકસ માંથી રિફ્લેક્ટ થશે. ઓકે, તો આ બે રે ડ્રો થઈ ગયા. આ બંને જે છે તે રિફ્લેક્ટેડ રે છે. ઓકે, આ જે છે તે બંને ઇન્સિડન્ટ રે છે. ઓકે, તો આ બંને રે ઓલમોસ્ટ એકબીજાને પેરેલલ દેખાય છે. કેવા દેખાય છે? ઓલમોસ્ટ એકબીજાને પેરેલલ દેખાય છે, પણ એ પેરેલલ નથી, એ બંને એકબીજાની એકદમ ધીરે ધીરે નજીક આવે છે. એટલે આ બંને રે જે છે તે એકદમ દૂર જઈને એકબીજાને ઇન્ટરસેક્ટ કરશે. ક્યાં જઈને? એકદમ દૂર, ઇન્ફાઇનાઇટ ડિસ્ટન્સ પર. એટલે અહીંયા ઇમેજ કેવી બનશે? ઓબ્જેક્ટ પોઝિશન એટ F. ઓકે, તો ઇમેજ પોઝિશન ક્યાં બનશે? એટ ઇન્ફિનિટી. એટ
infinity. Size of the image very large, okay, very large or highly magnified. highly magnified ઘણી મોટી ઇમેજ આવશે. અને નેચર ઓફ ઇમેજ રિયલ એન્ડ ઇન્વર્ટેડ. અહીંયા આપણે રેને એક્સટેન્ડ નથી કરતા. આ રે જે છે તે અથડાઈને એક્ચ્યુઅલમાં સેન્ટર ઓફ કર્વેચરમાંથી જ પાસ થશે. ઓકે, થઈ ગયું. તો આ તમારી હતી 5th નંબરની રે ડાયાગ્રામ, ધેટ ઇઝ ઓબ્જેક્ટ ઇઝ એટ પ્રિન્સિપલ ફોકસ. ઓકે, નાવ 6th નંબરની, હવે પ્રિન્સિપલ ફોકસ ઉપર છે. અહીંયાથી થોડીક નજીક આવશે તો ક્યાં આવશે? બિટવીન P એન્ડ F. F અને P ની વચ્ચે આવશે. તો અહીંયા ઓકે, નાવ ઓબ્જેક્ટ ક્યાં છે? પ્રિન્સિપલ ફોકસ એન્ડ સેન્ટર પોલની વચ્ચે. ધીસ ઇઝ પ્રિન્સિપલ ફોકસ અને આ પોલ P છે એની વચ્ચે છે. અહીંયા પણ તમારે સેમ વસ્તુ ડ્રો કરવાની છે. એક પ્રિન્સિપલ એક્સિસ ને પેરેલલ આ રે બતાવવાનું છે. ઓકે, બીજું રે એ રીતે કરવાનું છે કે એ સેન્ટર ઓફ કર્વેચરમાંથી પાસ થાય ઓર પ્રિન્સિપલ ફોકસમાંથી ઇન્સિડન્ટ થાય. તો પ્રિન્સિપલ ફોકસને તમે આ રીતે ડ્રો કરી શકો. આ રે જે છે તે ઇન્સિડન્ટ રે આવશે આટલું, અને પછી સીધું અહીંયા તમારે સેન્ટર ઓફ કર્વેચર જ ડ્રો કરવું પડશે. સો સેન્ટર ઓફ કર્વેચરથી આ રીતે, એટલે આ ઇન્સિડન્ટ રે છે, આટલે સુધી આ ઇન્સિડન્ટ રે છે અને એના પાછળ આ રિફ્લેક્ટેડ રે છે. ઓકે, આ જે છે તે ઇન્સિડન્ટ રે છે અને એ સેમ પાથમાં આપણને રૂલના હિસાબથી ખ્યાલ છે કે સેન્ટર ઓફ કર્વેચરમાંથી જો ઇન્સિડન્ટ થતું હોય તો એ સેમ પાથમાં રિફ્લેક્ટ થાય. તો આ એક રે થઈ ગયું. બીજું પ્રિન્સિપલ એક્સિસને પેરેલલ જે રે હતું તે હવે પ્રિન્સિપલ ફોકસમાંથી પાસ થશે. ઓકે, તો આ બંને રે એકબીજાથી તમને ક્લિયરલી દેખાશે કે દૂર જાય છે. ઓકે, આ બંને રે એકબીજાથી દૂર જાય છે. આ બંને રે એકબીજાથી દૂર જતા હોય તો એ બંને એકબીજાને એક પોઈન્ટ પર ઇન્ટરસેક્ટ નથી કરવાના, એટલે આપણે આ બંને રેને એક્સટેન્ડ કરવા પડશે. તો અહીંયા તમારે સ્કેલ મૂકવાની આ રીતે અને ડોટેડ લાઈન ડ્રો કરવાની રહેશે. તો આ સ્કેલ મૂક્યા પછી તમારે ડોટેડ લાઈન ડ્રો કરવાની રહેશે. બરાબર. તો આ બંને એક્સટેન્ડેડ રેઝ એક પોઈન્ટ પર ઇન્ટરસેક્ટ થતા દેખાશે. ઓકે, તે જગ્યાએ તમારે પ્રિન્સિપલ એક્સિસ પરથી ઓબ્જેક્ટની ઇમેજ ડ્રો કરવાની રહેશે આ રીતે. ઓકે, તો અહીંયા તમે જોઈ શકો છો ઇમેજ ક્યાં ફોર્મ થાય છે? બિહાઇન્ડ ધ મિરર. ઓકે, ઓબ્જેક્ટ કઈ જગ્યાએ છે? બિટવીન પ્રિન્સિપલ ફોકસ એન્ડ પોલ. તો અહીંયા આપણે ઓબ્જેક્ટ કઈ જગ્યાએ છે? બિટવીન F એન્ડ P, પ્રિન્સિપલ ફોકસ એન્ડ પોલ. ઇમેજ કઈ જગ્યાએ ફોર્મ થાય છે? behind the mirror. Okay, size of the image object કરતા મોટી છે એટલે larger than object. or magnified, ખાલી magnified. નેચર ઓફ ધી ઇમેજ, હવે અહીંયા નેચર ચેન્જ થાય છે. આપણે અહીંયા ડોટેડ લાઈન એટલે આ એક્સટેન્ડ કરીએ છીએ રેઝને,
એ એકચ્યુઅલમાં એકબીજાને ઇન્ટરસેક્ટ કરતા નથી, એટલે એ કેવી ઇમેજ ફોર્મ થશે? વર્ચ્યુઅલ એન્ડ ઇરેક્ટ. ઓકે, વર્ચ્યુઅલ એન્ડ ઇરેક્ટ, આ વસ્તુ ખાસ યાદ રાખવાની છે. તો કોન્કેવ મિરરની અંદર ટોટલ 6 ઇમેજ ફોર્મ થાય છે, બરાબર? તો આ છઠ્ઠા નંબરની ઇમેજ હતી. 6 ઇમેજ ફોર્મ થાય છે. બધાની અંદર તમારે આ વસ્તુ લખવી જરૂરી છે. ઓકે, અને આ ક્વેશ્ચન જે છે રે ડાયાગ્રામ, તે તમને 2 અથવા 3 માર્કમાં પૂછી શકાય. ઓકે, સો કોન્કેવ મિરર, ઇમેજ ફોર્મેશન થ્રુ કોન્કેવ મિરર. અહીંયા તમારે એક વસ્તુ યાદ રાખવાની છે કે ઓબ્જેક્ટ જેટલો દૂર હોય તો એની ઇમેજ એટલી જ આપણે મિરરની નજીક ફોર્મ થાય. જેમ જેમ ઓબ્જેક્ટ આ રીતે જેમ ઓબ્જેક્ટ નજીક આવતો જશે તેમ તેમ એની ઇમેજ પણ દૂર જતી જશે. ઓબ્જેક્ટ નજીક આવશે તેમ ઇમેજ દૂર જશે. ઓબ્જેક્ટ જેવો સેન્ટર ઓફ કર્વેચર પર આવશે એટલે બંને ઓબ્જેક્ટ એન્ડ ઇમેજ એકબીજાને ઉપર નીચે હશે, રાઈટ? ઓબ્જેક્ટ જેવો સેન્ટર ઓફ કર્વેચરથી અંદર આવશે, પ્રિન્સિપલ ફોકસ બાજુ આવશે, તેમ તેમ ઇમેજ દૂર જતી જશે. ઓકે, એટલે એકબીજાને ક્રોસ કરશે આ રીતે, રાઈટ? અને છેલ્લી છઠ્ઠી પોઝિશનમાં પ્રિન્સિપલ ફોકસ એન્ડ પોલની વચ્ચે જ્યારે ઓબ્જેક્ટ હશે તો એ મિરરની પાછળ ઇમેજ ફોર્મ કરશે. ઓકે, સો ધીસ વિલ બી ઓલ ફોર ટુડે. We'll discuss image formation through convex mirror tomorrow. Okay, this is concave mirror. We'll discuss convex mirror tomorrow. Okay, thank you. And if you like my video, then subscribe to my channel and give it a like. Okay.